असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં હું રાકેશ શાસ્ત્રી તમારી સન્મુખ દ્વારિકા નગરીની ઉત્પત્તિની કથા તથા દ્વારિકામાં આવેલ ગોમતી રૂકમણી મંદિર ઇત્યાદિકના પ્રાગટ્યની કથા લઈને ઉપસ્થિત થયો છું. તો બધા જ શ્રોતાગણો આ ઓડિયો બુકને ધ્યાનપૂર્વક શ્રવણ કરે. તો ભક્તો, આ દ્વારિકાપુરીની ગણના જે છે એ 7 મોક્ષદાયીની પુરીઓની અંદર તો થાય જ છે, પરંતુ ભારત વર્ષના 4 ધામોની અંદર પણ આ દ્વારકા ધામની ગણના થાય છે. 7 મોક્ષદાયીની પુરીનું વર્ણન કરતા પુરાણોમાં કહ્યું છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. આ પ્રમાણે દ્વારકા ધામની ગણના 7 મોક્ષદાયીની પુરીઓની અંદર પણ થયેલી છે. તો હવે આપણે બધા આ દ્વારકાપુરીનું મહાત્મ્ય અને દ્વારકાપુરીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરીએ. સર્વપ્રથમ આપણે દ્વારકાપુરીનું મહાત્મય અને તે પછી દ્વારકાપુરીની અંદર જે દર્શનીય સ્થળો છે તે અને અંતે દ્વારકાપુરીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરીશું. દ્વારકાપુરીનું મહાત્મ્ય બતલાવતા થકા સ્કંદ પુરાણના પ્રભાસખંડ દ્વારકા મહાત્મ્ય અધ્યાય 37 ની અંદર 7મા, 9મા, 25 અને 26મા શ્લોકની અંદર કહ્યું છે કે અપી કીટ પતંગાદ્યઃ પશવોથ સરીસૃપઃ વિમુક્તાઃ પાપિનઃ સર્વે દ્વારકાયાઃ પ્રભાવતઃ કિન પુનર્માનવઃ નિત્યં દ્વારકાયાં વસન્તિ યે યા ગતિઃ સર્વજંતુનાં દ્વારકા પૂર્વાશિનાં સા ગતિર્દુર્લભા નૂનં મુનીનાં ઉર્ધ્વરેતસાં દ્વારકાવાસિनं દ્રષ્ટ્વા સ્પૃશ્વા ચૈવ વિશેષતઃ મહાપાપ વિનિર્મુક્તઃ સ્વર્ગલોકે વસન્તિ તે પાંસવો દ્વારકા વૈ વાયુના સમુદીરિતઃ પાપીનાં મુક્તિદઃ પ્રોક્તઃ કિમ પુનર દ્વારકા ભુવિ. अर्थात कि द्वारका के प्रभाव से कीट, पतंग, पशु, पक्षी तथा सर्प आदि योनियों में पड़े हुए समस्त पापी भी मुक्त हो जाते हैं. फिर जो प्रतिदिन द्वारका में रहते और जितेंद्रिय होकर भगवान श्री कृष्ण की सेवा में उत्साहपूर्वक लगे रहते हैं, उनके विषय में तो कहना ही क्या है. द्वारका में रहने वाले समस्त प्राणियों को जो गति प्राप्त होती है वह ऊर्ध्वरेता मुनियों को भी दुर्लभ है. द्वारकावासी का दर्शन और स्पर्श करके भी मनुष्य बड़े बड़े पापों से मुक्त हो स्वर्गलोक में निवास करता है. वायु द्वारा उड़ाई हुई द्वारका की रज पापियों को मुक्ति देने वाली कही गई है. फिर साक्षात द्वारका की तो बात ही क्या है. આ પ્રમાણે અહીં સ્કંદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી દ્વારકાનું મહાત્મ્ય જે છે એ કહી રહ્યા છે કે દ્વારકાની અંદર રહેનારા લોકો જે છે એ પણ દુર્લભ છે અને દ્વારકાના જે રહેવાસી છે એનો સ્પર્શ કરવા માત્રથી પણ મનુષ્ય જે છે એ મોટા પાપથી મુક્ત થઈને સ્વર્ગલોકની અંદર નિવાસ કરે છે. આ પ્રમાણે દ્વારકાનું મહાત્મ્ય જે છે એ શાસ્ત્રોની અંદર ગાવામાં આવેલું છે. ભક્તો, દ્વારકાની રજે રજ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરથી પ્રસાદીની થયેલી છે.
એ રજનો પણ જો સ્પર્શ તમને થઈ જાય તો પણ તમે અનંત જન્મના પાપોથી મુક્ત થઈ જાઓ છો. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર દ્વારકાનું ઘણું મહાત્મ્ય જે છે એ ગાવામાં આવેલું છે. દ્વારકાની અંદર જે દર્શનીય સ્થળો છે એમાં સર્વપ્રથમ દર્શનીય સ્થળ છે ભગવાન શ્રી રણછોડરાયનું મંદિર. આ રણછોડરાયના મંદિરનો એક ઇતિહાસ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 31મા અધ્યાયના 23 અને 24મા શ્લોકની અંદર આપવામાં આવેલો છે. ત્યાં સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન ન રહેવાથી સમુદ્રે એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાનને છોડીને એક જ ક્ષણમાં સંપૂર્ણ દ્વારકા નગરીને ડૂબાડી દીધી. ભગવાન શ્રી કૃષ્ણનો એ મંદિરની અંદર સદા સર્વદા નિવાસ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે બ્રાહ્મણોના શાપથી યદુવંશીઓ પરસ્પર લડીને પરલોકવાસી થયા પછી સમુદ્રએ એ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરને બાદ કરતા સંપૂર્ણ નગરીને પોતાની અંદર લીન કરી દીધી હતી. દ્વારકાની અંદર હાલની અંદર જે મંદિર તમને દ્રષ્ટિગોચર થાય છે એ મંદિરને બાદ કરતા સમુદ્રએ સંપૂર્ણ દ્વારકા નગરીને પોતાની અંદર વિલીન કરી દીધી હતી. અને એ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અખંડ રહ્યા છે એવું આ શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે. દ્વારકાના મંદિરની અંદર જે રણછોડરાયનું સ્વરૂપ છે એ રણછોડરાયનું સ્વરૂપ અત્યારે જે જોવા મળે છે એ સ્વરૂપ તો બીજું છે. મૂળ સ્વરૂપ જે હતું એ તો વિજયસિંહ બોડાનાની સાથે ડાકોર પધારી ચૂકેલું છે. અને પછી દ્વારકાવાસીઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણએ એઓને બીજું સ્વરૂપ પ્રદાન કરેલું હતું જે અત્યારે દ્વારકાના મંદિરની અંદર દરેકને દર્શન આપી રહ્યું છે. મૂળ સ્વરૂપ તો અત્યારે ડાકોરની અંદર બિરાજમાન છે. જ્યારે તમે ડાકોર જાઓ ત્યારે ડાકોરના મંદિરની અંદર જે રણછોડરાયના દર્શન થાય છે એ દ્વારકાનું મૂળ સ્વરૂપ છે. દ્વારકાની અંદર બીજું દર્શનીય સ્થાન છે ગોમતી. જે ગોમતી બરાબર મંદિરની પછાડી આવેલી છે. અને એ ગોમતી જે છે એ ગોમતીનો પણ ઇતિહાસ ગર્ગ સંહિતાની અંદર કહેવાયો છે. એક કલ્પની અંદર ગજેન્દ્ર અને ગ્રહનું યુદ્ધ જે છે એ આ ગોમતીના તટની ઉપર થયું હતું. અને ભગવાન શ્રીમદ નારાયણે ગજેન્દ્રનો પોકાર સાંભળી ત્યાં આવી ગ્રહના મુખમાંથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરેલો હતો. ભગવાન શ્રીમદ નારાયણે જે ચક્ર દ્વારા ગ્રહનું મસ્તક કાપેલું હતું એ ચક્ર તે પછી ગોમતીની અંદર પ્રવેશી ગયેલું હતું. અને ગોમતીની અંદર જેટલી પણ શિલા હતી એ શિલાની ઉપર એ ચક્રએ પોતાની છાપ છોડી દીધેલી હતી. અને એને લઈને આજે પણ ગોમતીમાંથી જે શિલા પ્રગટ થાય છે જેને ચક્ર શિલા કહેવામાં આવે છે ને એના પર ચક્રના ચિહ્ન હોય છે એ શિલાનું પૂજન શાલિગ્રામની સાથે કરવામાં આવે છે. જે મનુષ્ય શાલિગ્રામની સાથે આ ચક્ર શિલાનું પૂજન કરે છે ને એ વ્યક્તિ સંસારની અંદર પાછો આવતો નથી. આ ગોમતી જે છે એ અત્યંત પવિત્ર છે. જે મનુષ્ય આ ગોમતીની અંદર સ્નાન કરે છે ને એના સમસ્ત પાપ જે છે એ સમાપ્ત થઈ જાય છે અને દેહાંતે ભગવત ધામની અંદર જાય છે. આ વાત ગર્ગ સંહિતાની અંદર દ્વારકા મહાત્મયની અંદર લખેલી છે ભક્તો.
દ્વારકાની અંદર ત્રીજું દર્શનીય સ્થાન છે દારૂકા વનની અંદર આવેલું જ્યોતિર્લિંગ. ભારત વર્ષની અંદર જે દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવાય છે તેમાંનું એક જ્યોતિર્લિંગ જે છે એ આ દારૂક વનની અંદર આવેલું છે. દ્વારકાની અંદર ચોથું દર્શનીય સ્થાન છે ગોપી તળાવ. આ ગોપી તળાવ જે છે એનો ઇતિહાસ સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. એક સમયે ગોપીઓ જે છે એ દ્વારકા આવે છે અને દ્વારકા આવી એ ભગવાન શ્રી કૃષ્ણને મળે છે અને પછી એ બધી ગોપીઓ જે છે એમાંથી કેટલીક ગોપીઓ તો પુનઃ વ્રજની અંદર જતી રહી છે, પરંતુ કેટલીક ગોપીઓ જે છે એ વર્તમાનની અંદર દેખાતા તળાવની અંદર સમાઈ જાય છે અને એનું શરીર જે છે એ મૃત્તિકાના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. એટલે આ તળાવ તે દિવસથી ગોપી તળાવના નામથી ઓળખાય છે અને એની જે માટી જે છે એ અત્યંત પવિત્ર છે અને એનું તિલક જે છે એ દરેક વૈષ્ણવો પોતાના મસ્તકની ઉપર કરે છે. પદ્મ પુરાણની અંદર ગોપીચંદનનું ઘણું મહાત્મ્ય જે છે એ બતલાવવામાં આવેલું છે. દ્વારકાની અંદર પાંચમું દર્શનીય સ્થાન છે ભેટ દ્વારકા, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે સુદામાનો મેળાપ થયો હતો. અને દ્વારકાની અંદર છઠ્ઠું દર્શનીય સ્થાન છે રૂકમણી મંદિર. દ્વારકાધીશ જે છે એ દ્વારકાના મંદિરની અંદર એકાકી બિરાજમાન છે અને રૂકમણી દેવી એ દ્વારકાના મંદિરથી થોડે દૂર બિરાજમાન છે. એની અંદર દુર્વાસા ઋષિનો શાપ જવાબદાર છે. એક સમયની વાત છે, દુર્વાસા ઋષિ દ્વારકા પધારેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અને રૂકમણી દેવીએ એમની ખૂબ સેવા કરી. એક દિવસની વાત છે, દુર્વાસાએ કહ્યું કે હે કૃષ્ણ, તમે ખીર બનાવો, અમારે ખીર જમવી છે. દુર્વાસાની આજ્ઞા થતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવી પાસે ખીર બનાવડાવે છે. દુર્વાસા ઋષિ એ ખીરનો ભોગ લગાવે છે અને બાકીની ખીર શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવીને આપે છે અને કહે છે કે આ ખીર જે છે તમે તમારા આખા શરીરની પર લગાડી દો. અને ભગવાન શ્રી કૃષ્ણ ઋષિની આજ્ઞાનું પાલન કરતા એ ખીર પોતાના શરીર પર લગાવે છે અને રૂકમણી દેવી પણ એ ખીર પોતાના શરીર પર લગાવી દે છે. અને પછી દુર્વાસા ઋષિ કહે છે કે કૃષ્ણ તમારો રથ મંગાવો. ભગવાન શ્રી કૃષ્ણ રથ મંગાવે છે. દુર્વાસા ઋષિ કહે છે કે રથના ઘોડા છોડી દેવું. ભગવાન શ્રી કૃષ્ણ રથના ઘોડા છોડી દે છે અને દુર્વાસા કહે છે કે આ ઘોડાના સ્થાન પર તમે અને રૂકમણી દેવી વિરાજમાન થઈ જાઓ. અમે રથની અંદર બેસીએ છીએ અને તમે અમારો રથ જે છે એ હાંકો. માતા રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણ રથના ઘોડાના સ્થાન પર જોડાઈ જાય છે અને દુર્વાસા ઋષિ રથની પાછળની બેઠકની ઉપર જઈને બેસે છે. હાથમાં ચાપકો લે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે તું રથ ખેંચ. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી રથ ખેંચવા લાગ્યા અને પછાડથી દુર્વાસા ઋષિ એમના પર કોળાનો વરસાદ વરસાવવા લાગ્યા. ઘણે દૂર પર્યંત રૂકમણી દેવી અને ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસાનો રથ ખેંચીને લાવે છે. ગરમીનો દિવસ હોય છે. માતા રૂકમણીજીને ખૂબ તરસ લાગેલી હોય છે. એવો ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સ્વામી, અમને ખૂબ તરસ લાગી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જમીનની અંદર પોતાનો અંગૂઠો દબાવે છે. ત્યાં જ એક જલની ધારા જે છે ફૂટી આવે છે અને માતા રૂકમણી દેવી ત્યાં જલપાન કરે છે. દુર્વાસા ઋષિ ભગવાન શ્રી કૃષ્ણની આ ચેષ્ટા જોઈ છે એટલે ક્રોધાયમાન થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ તથા રૂકમણી દેવીને શાપ આપતા કહે છે
કે જાઓ, અમારો શાપ છે, હવે તમે બંને જણા દ્વારકાની અંદર એક સાથે ક્યારેય પણ રહી ન શકશો. આટલું કહી દુર્વાસા ઋષિ ત્યાંથી ચાલ્યા જાય છે. અને દુર્વાસા ઋષિના વચનને ચરિતાર્થ કરવાને અર્થે આજે પણ દ્વારકાના મંદિરની અંદર દ્વારકાધીશ એકાકી જ બિરાજમાન છે. અને રૂકમણી દેવી જે છે એ દ્વારકાધીશના મંદિરથી થોડે દૂર બિરાજે છે. જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ અંગૂઠો દબાવીને પાણી કાઢેલું હતું એ સ્થાન પર રૂકમણી દેવી બિરાજમાન છે આજે પણ. એટલે દ્વારકાની અંદર આ રૂકમણી દેવીના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા જે છે એ પૂર્ણ થતી નથી. આમ તો દ્વારકાની અંદર બીજા ઘણા બધા દર્શનીય સ્થળો છે, પરંતુ એ દર્શનીય સ્થળોમાંથી આ સ્થળો જે છે એ મુખ્ય છે. માટે ભક્તો, દ્વારકાની યાત્રા જાઓ ત્યારે આ સ્થળોના દર્શન જે છે એ અવશ્ય કરજો. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 83મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહ્યું છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દીને સુવત્સલૈહી. અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ જે તીર્થી તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અહીં પોતાના આશ્રિતોને દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવાનું કહ્યું છે. અને એ યાત્રાની અંદર સર્વપ્રથમ નામ દ્વારકાનું કહ્યું છે. એનું કારણ એ કે શાસ્ત્રોની અંદર દ્વારકાનું જેવું મહાત્મ્ય જોવા મળે છે એવું ઇતર તીર્થનું મહાત્મ્ય જે છે એ જોવા મળતું નથી. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે દ્વારિકા આદિક શબ્દ લખેલો છે. સર્વપ્રથમ દ્વારકા શબ્દનો પ્રયોગ કરેલો છે. તો આ પ્રમાણે દ્વારકાની અંદર દર્શનીય સ્થળો જે છે એ ઘણા છે. એમાંથી કિંચિત દર્શનીય સ્થળોનું વર્ણન જે છે એ અમે તમારી પાસે કર્યું. હવે દ્વારકાની ઉત્પત્તિની કથા જે છે એ તમે એકાગ્ર મને કરીને શ્રવણ કરો. શ્રીમદ ભાગવતની અંદર તથા ગર્ગ સંહિતાની અંદર એક કથા આવે છે કે જરાસંધના વારંવાર મથુરાની ઉપર આક્રમણ થતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ દેવોના શિલ્પી વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું કે હે દેવ શિલ્પી, ભારત વર્ષના પશ્ચિમ તટની ઉપર સમુદ્રના મધ્યની અંદર એક દ્વીપ છે. તો એ દ્વીપની ઉપર તમે એક સુંદર મજાના નગરનું નિર્માણ કરો. અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા દેવશિલ્પી વિશ્વકર્માજીએ જેની અંદર સુંદર સુંદર દ્વાર છે એવી દ્વારકા નગરીનું નિર્માણ એ બેટની ઉપર કરેલું હતું. પરંતુ ભક્તો, શાસ્ત્રોની અંદર આ દ્વારકાનું ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે. પરંતુ આ સમુદ્રના મધ્યની અંદર જે આ ખાલી દ્વીપ હતો જેના પર વિશ્વકર્માજીએ સુંદર મજાના નગરનું નિર્માણ કર્યું, જે સંપૂર્ણ નગર સુવર્ણનું હતું, એ દ્વીપ જે છે એ ધરાતલ પર આવ્યો કેવી રીતના? તથા પૂર્વે આ દ્વીપની ઉપર કોણ રાજ કરતું હતું?
વગેરે બધી જ બાબતો જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 9મા અધ્યાયની અંદર લખેલી છે. તથા બરાબર દ્વારકાની સમીપની અંદર જે ગિરનાર પર્વત, જેનું પૌરાણિક નામ છે રૈવતાચલ, એ ત્યાં કેવી રીતના આવ્યું, આ બધી જ કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 9મા અધ્યાયની અંદર તથા 14મા અધ્યાયની અંદર લખેલી છે. વાત એવી હતી કે મનુ મહારાજ જે છે, વૈવસ્વત મનુ, એના 10 દીકરાઓ હતા અને એ દીકરાઓની અંદર એક દીકરાનું નામ હતું સરિયાતી. અને આ સરિયાતી જે છે તેને 3 પુત્ર થયા હતા: ઉત્તાનબર્હી, આનર્ત અને ભૂરિશેન. સરિયાતી રાજાએ પોતાના આ 3 દીકરાઓને સંપૂર્ણ ભૂમંડળ જે છે એ સરખા ભાગે વહેંચી દીધું. તેમાં ઉત્તાનબર્હીને એમણે પૂર્વ દિશા આપી, ભૂરિશેણને દક્ષિણ દિશા આપી અને આનર્તને એણે પશ્ચિમ દિશા આપી. અને પછી કહ્યું કે દીકરાઓ, આ સંપૂર્ણ ધરાતલ જે છે એ મારું જ છે, એટલે અમે તમને આ અર્પણ કરેલું છે. તેઓના આ અહંકારયુક્ત વચન સાંભળી એમના જે મધ્યમ પુત્ર હતા રૈવત, તેણે કહ્યું કે પિતાજી, આ સંપૂર્ણ ધરાતલ જે છે એ તમારું નથી, પરંતુ આ ધરાતલ ભગવાન શ્રી કૃષ્ણનું છે અને તમારા પૂર્વ કર્મને લઈને જ તમને એ ભગવાન શ્રી કૃષ્ણએ રાજા બનાવેલા છે. પોતાના પુત્રની આ પ્રમાણેની વાત સાંભળી સરિયાતી જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને એના પ્રત્યે કહે છે કે રે ખોટી બુદ્ધિવાલા, તું અહીંથી દૂર હટી જા. તું ગુરુની જેમ મને ઉપદેશ આપશે, માટે જા, તું આ પૃથ્વી છોડીને બીજે ચાલ્યો જા. જે જગ્યાએ મારું રાજ્ય ન હોય તે જગ્યાએ તું જા. આ પ્રમાણે પિતાની આજ્ઞા થતા આનર્ત જે છે એ પિતાજીના ચરણમાં વંદન કરીને ત્યાંથી નીકળી જાય છે. આનર્ત જે છે એ ભગવાનના બહુ મોટા ભક્ત હતા. ત્યારબાદ એ પશ્ચિમ દિશાની અંદર આવેલા સમુદ્રના તટ ઉપર આવે છે અને ત્યાં આવી 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરે છે. એની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ એની સન્મુખ પ્રકટ થાય છે અને કહે છે કે તારે જે વરદાનની ઈચ્છા હોય તે તું મારી પાસે માંગ. ત્યારે આનર્ત કહે છે કે પ્રભુ, મારા પિતાજીની જેટલી ભૂમિ છે એને બાદ કરતા બીજી કોઈ ભૂમિ હોય તો તમે મને આપો. જે જગ્યાએ હું રહી રાજ્ય કરી શકું, કારણ કે આપ જે છે એ બધું જ કરી શકો છો. ધ્રુવને પણ આપે ધ્રુવ પદ જે છે એ અર્પણ કરેલું. ભગવાન વિષ્ણુ મનોમન વિચાર કરી એને કહે છે કે બેટા, આ ભૂમિ સિવાયની અન્ય ભૂમિ તો અત્યારે નથી, પરંતુ મારા વૈકુંઠ લોકની અંદર, મારા દિવ્ય વૈકુંઠ લોકની અંદર એક 100 યોજન લાંબો અને 100 યોજન પહોળો જે ભૂખંડ છે તેને લાવીને હું આ સમુદ્રની અંદર સ્થાપન કરું છું અને એના પર રહી તું રાજ કર. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં જ સમુદ્રના મધ્યની અંદર 100 યોજન લાંબો અને 100 યોજન પહોળો
એક ભૂખંડ આવીને ઉપસ્થિત થઈ જાય છે અને એ ભૂખંડ જે છે એ કેવલ નિર્જન નથી આવતું, પરંતુ વૈકુંઠ લોકની અંદર જે ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય સાથે નીચે આવે છે અને ત્યાં રહી આનર્ત રાજા જે છે એ 1,00,000 વર્ષ પર્યંત ત્યાં રાજ કરે છે. સરિયાતીને જ્યારે આ બાબતના સમાચાર પ્રાપ્ત થાય છે ત્યારે એ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ આનર્તના નામ ઉપરથી જ એ દ્વારકાનું એક નામ જે છે એ આનર્ત દેશ પડેલું હતું. આ આનર્તને એક રૈવત નામનો પુત્ર થાય છે, રેવત નામનો પુત્ર થાય છે. અમને સમય આવતા એ રેવતને આ આનર્ત દેશનું રાજ્ય આપી ત્યાંથી એ ભગવાનના ધામમાં જતો રહે છે. આ પ્રમાણેની કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના અધ્યાય 9 માં આવે છે. આ પ્રમાણે ભક્તો દ્વારકા નગરીની ઉત્પત્તિની કથા તથા દ્વારકામાં આવેલા જે ઐતિહાસિક સ્થળો છે તેની કથા અમે તમારી સન્મુખ ઉપસ્થિત કરી. તો બધા જ શ્રોતાગણો આ કથાને આત્મસાત કરી દે અને જ્યારે પણ દ્વારકા નગરીની યાત્રા કરે ત્યારે આ પ્રસાદીના સ્થાનકોના દર્શન કરવા અવશ્ય જાય. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.